જેમ ગુજરાતમાં લોકોને ગાંઠિયા ભાવે છે, એમ રાજસ્થાનમાં લોકોને ભુજિયા ભાવે છે. ભુજિયા છે એ બિકાનેરના સૌથી વધારે પ્રખ્યાત છે. બિકાનેર શહેર તેના કિલ્લાઓ અને ભુજિયા માટે જાણીતું છે. 150 વર્ષ પહેલાં આ બિકાનેરમાં ભુજિયા બનાવવાની શરૂઆત થઈ હતી અને લોકોને એવા દાઢે વળગ્યા ને કે આજે સમગ્ર ભારત અને વિશ્વના ઘણા દેશોમાં લોકપ્રિય થઈ ગયા છે. કહેવાય છે કે આ ભુજિયા એટલા બધા ખવાય છે અને વેચાય છે ને કે અડધું બિકાનેર બનાવવામાં વ્યસ્ત છે અને અડધું બિકાનેર ખાવામાં વ્યસ્ત છે. બિકાનેરનું પાણી અને આબોહવા ભુજિયાને સ્વાદિષ્ટ બનાવે છે અને આ ભુજિયા તમે બીજી કોઈ જગ્યાએ બનાવવા જાઓ ને તો એવા બનતા નથી. પણ જે લોકો વિદેશમાં રહે છે અથવા તો બિકાનેર જઈ નથી શકતા તો એ લોકો ઘરે કેવી રીતના બનાવી શકે એના માટે હું રેસીપી લઈને આવી છું. ભુજિયા બનાવવા માટે ખાસ પ્રકારનો બેસન અને મરચાંનો ઉપયોગ થાય છે. એ કયા છે હું વિડીયોમાં આગળ જણાવીશ. તો સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરી લઈએ. તો મેં અહીં 8 થી 10 લવિંગ લીધા છે. જો લવિંગ નવા લીધેલા હોય અને ખૂબ જ સ્ટ્રોંગ હોય ને તો 5 થી 6 લવિંગનો જ ઉપયોગ કરવો. સાથે 25 થી 30 નંગ મરી લીધા છે. આ બંનેને ઝીણા વાટી લેવાના છે. હવે લવિંગ અને મરી ટીસ્પૂન પ્રમાણે કહું તો ½ ટીસ્પૂન લવિંગ અને 1 ટીસ્પૂન જેવા મરી લીધા છે. બંનેનો એકદમ બારીક પાવડર કરી લેવાનો છે. કારણ કે અહીં સંચામાં ભુજિયા બનાવવાના છે એટલે બારીક કરશો ને તો ક્યાંય સંચામાં અટકશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો એકદમ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે. જેમ ગુજરાતમાં ઝીણા જાડા ગાંઠિયા મળે છે એમ ભુજિયા પણ અલગ અલગ નંબર પ્રમાણે મળે છે. તો આજે આપણે ઝીણા સેવ જેવા ભુજિયા બનાવી રહ્યા છીએ. આ ભુજિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ મઠ છે. એટલે કે મઠ નહીં પણ મઠની દાળના લોટનો ઉપયોગ થાય છે. એને મઠનું બેસન પણ કહેવાય છે. આ મઠની ઉપરનું લેયર કાઢીને અંદર જે દાળ હોય છે એને દળાવીને લોટ તૈયાર કરવામાં આવે છે. આ મઠની દાળ તમને કોઈ પણ કરિયાણા સ્ટોર ઉપર મળી જશે અથવા ના મળે તો આ દાળની લિંક પ્રોડક્ટ બટનમાં ટેગ કરી દઈશ તો તમારે ત્યાંથી મગાવી હોય તો મગાવી શકાય. અને આ દાળ હશે ને તો જ આ ભુજિયાનો ઓરિજિનલ સ્વાદ આવશે. એનાથી જ ટેસ્ટી બને છે. તો મેં પણ દાળ મગાવીને ઘંટીમાં લોટને દળી લીધો છે. એકદમ ફાઇન ફ્લોર કરવાનો છે, જરાય કરકરો નથી કરવાનો. જેવો ચણાની દાળનો બેસન હોય છે એવો જ આ મઠની દાળનો બેસન તૈયાર કરી લેવાનો છે. તો હવે ભુજિયા બનાવવા માટે મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ મઠની દાળનો લોટ લીધો છે. સાથે એટલા જ પ્રમાણમાં ચણાની દાળનો બેસન લીધો છે. આ બેસન મેં રેડીમેડ લીધો છે. તો બંને બેસન સરખા પ્રમાણમાં જ લેવાના છે. હવે ભુજિયા માટે બીજું ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે મરચું. આ લોંગી મરચું છે અને આના વગર ભુજિયા બને જ નહીં. હા, લોંગી મરચાંને સ્કીપ કરી શકાય પણ બીજું કોઈ મરચું ઉમેરી ન શકાય. આ લોંગી મરચું બિકાનેરી ભુજિયા ઉદ્યોગની કરોડરજ્જુ માનવામાં આવે છે. સામાન્ય મરચું ઉમેરવાથી ભુજિયાનો રંગ લાલ થઈ જાય છે પણ આ લોંગી મરચું ભુજિયાને લાલ રંગ આપ્યા વગર એકદમ તીખો, ચટાકેદાર અને અસલી પીળો સોનેરી રંગ જાળવી રાખે છે. સાથે આ મરચાંમાં કુદરતી એવો ગુણ હોય છે કે જે ભુજિયાને લાંબા સમય સુધી તાજા રાખે છે અને તેમાંથી તેલની ખરાબ વાસ પણ આવવા દેતા નથી. સાથે આ મરચું નાનું અને અત્યંત તીખું હોવા છતાં પેટમાં બળતરા પણ નથી કરતું અને ખોરાકને પચાવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો મેં પેકેટ ખોલીને મરચું બતાવ્યું તો મરચાંનો કલર લાલ નથી પણ સોનેરી પીળો રંગ છે. આ ભુજિયામાં ઉમેરશું ને એટલે એનો કલર લાલ નહીં રહે પણ પીળો જ રહેશે. સાથે ભુજિયા તીખા અને ચટાકેદાર પણ લાગશે. તો હવે ભુજિયાનો લોટ બાંધી લઈએ. ભુજિયાનો લોટ તૈયાર કરતી વખતે દરેક વસ્તુને ચાળવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં બેસન અને મઠના લોટને ચાળી લઈએ. હવે આપણે જે લવિંગ અને મરીનો પાવડર તૈયાર કર્યો છે એને પણ ચાળી લેવાનો છે. દરેક વસ્તુને ચાળીને જ ઉમેરવાની. સાથે લોંગી મરચાં પાવડરને પણ ઉમેરી દઈશું. જો તમે અહીં પહેલી વાર જ ભુજિયા બનાવી રહ્યા હોય તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું પાવડર ઉમેરવાનું. સાથે ½ ટીસ્પૂન જેવી હિંગ પણ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. હવે આ બધું જ ચાળી લઈશું. કારણ કે આપણે સંચામાં ભુજિયા પાડવાના છે એટલે બધી વસ્તુ ચાળેલી હોય તો સંચામાં ક્યાંય અટકે નહીં. હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. આજે આપણે સેવ જેવા ભુજિયા બનાવી રહ્યા છીએ પણ જો તમારે ગાંઠિયા જેવા મોટા ભુજિયા બનાવવાના હોય ને તો એમાં પાપડ ખાર ઉમેરવો જરૂરી છે. તો જ ભુજિયા એકદમ સોફ્ટ થાય છે. પણ આજે સેવ જેવા ભુજિયા બનાવવાના છે એટલે પાપડ ખારનો ઉપયોગ નથી કરવાનો. પણ ભુજિયા ખાતા સોફ્ટ લાગે એ માટે 4 ચમચી જેવું તેલ ઉમેરી દઈશું. હવે પહેલાં હાથેથી જ તેલને લોટમાં મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. અહીં આપણે ટોટલ 2 કપ લોટ લીધો છે તો એની સામે અડધો કપ જેવું પાણી લીધું છે.
પણ મોણ અહીં વધારે લીધું છે, 4 ચમચી જેવું, એટલે પાણી ઓછું જોઈશે. તો થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. બંને બેસનમાં ખૂબ જ ચીકાશ હોય છે એટલે હાથમાં ખૂબ જ ચોટશે, પણ ધીરે ધીરે મિક્સ કરતા જઈ, પાણી ઉમેરતા જઈને સંચામાંથી આસાનીથી નીકળે એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અહીંયા લોટ ભેગો તો થઈ ગયો છે, પણ હજુ આ લોટને મસળવો પડશે, હજુ થોડો ઢીલો કરવો પડશે. તો 2 ચમચી જેવું પાણી લઈ અને ફરી લોટ ઉપર છાંટીશું અને લોટને એકદમ મસળી લઈશું. અત્યારે લોટનો કલર થોડો ડાર્ક લાગી રહ્યો છે, પણ જેમ જેમ મસળશું એમ લોટનો કલર થોડો લાઇટ થતો જશે. તો 2 થી 3 મિનિટ સુધી મસળ્યા બાદ હવે લોટ છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે સંચામાં ભરી લઈએ. હવે જે લોંગી મિર્ચ વગરના ભુજિયા મળે છે એ એકદમ ઝીણા આવતા હોય છે, પણ આજે આપણે મોટા ભુજિયા બનાવી રહ્યા છીએ એટલે મોટા કાણાવાળી સેવની જાળીનો ઉપયોગ કરીશું. એને સંચામાં ગોઠવી દઈશું અને સંચામાં સમાય એટલો લોટ ભરી દઈશું. બિકાનેરમાં અલગ અલગ ટાઈપના ભુજિયા મળતા હોય છે, નંબર પ્રમાણે 1 નંબર, 2 નંબર, 3 નંબર. તો 1 નંબરના ભુજિયા એકદમ નાયલોન આવતા હોય છે, 2 નંબરના આવી સેવ જેવા અને 3 નંબરના ગાંઠિયા જેવા આવતા હોય છે. તો એ મુજબ અલગ અલગ લોટ તૈયાર કરીને તમે ભુજિયા બનાવી શકો છો. હવે સંચાને બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો લોટ છે એ તરત જ બહાર આવી રહ્યો છે, સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. આ ભુજિયા છે ને ખાસ સિંગ તેલમાં જ બનાવવામાં આવે છે. શીંગ તેલ સિવાય બીજા કોઈ તેલનો ઉપયોગ ના કરવો. આ ભુજિયા શીંગ તેલમાં જ બનાવવાના, તો જ એ ટેસ્ટી લાગશે. તો અહીં તેલમાં આપણે ધીરે ધીરે ભુજિયાને પાડી લીધા છે. 2 થી 3 વાર સંચો ફેરવશું એટલે સરસ ભુજિયા તળીને ઉપર આવી જશે. આ 30 થી 35 સેકન્ડમાં જ ભુજિયા તળાઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ભુજિયા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે. હવે એની સાઈડ ચેન્જ કરી લઈએ. બીજી સાઈડ પણ માત્ર 5 થી 6 સેકન્ડ જ તળી લઈશું અને ફેરવી લઈશું. બસ હવે તમને એવું લાગે કે ભુજિયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે એટલે તેલમાંથી બહાર કાઢી લઈએ. અહીંયા કલર ચેન્જ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળવા, જેથી એનો કલર સરસ જળવાઈ રહે. તો અહીં ભુજિયા તળાઈ ગયા છે. બિકાનેરની આજુબાજુ મઠની ખેતી વધારે થાય છે અને લોંગી મરચાંનું તો હબ છે. પરંપરાગત અસલી બિકાનેરી ભુજિયાનો મુખ્ય સિક્રેટ સ્વાદ મઠના લોટમાં, એમાં ઉમેરાતા ખાસ મસાલા અને લોંગી મિર્ચ સાથે ત્યાંની આબોહવા અને પાણી પણ ભુજિયાને અનોખો સ્વાદ આપે છે. એટલે જ બિકાનેરમાં જેવા ભુજિયા બને એવા ક્યાંય ન બને. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધા લોટમાંથી ભુજિયાને તૈયાર કરી લીધા છે. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ભુજિયાની રેસીપી કેવી લાગી? આ ભુજિયાને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો. એરટાઈટ ડબ્બામાં ભરી લેશો ને એટલે ભેજ પણ નહીં લાગે અને એવા ને એવા તાજા રહેશે. આ ભુજિયા તમે ચા સાથે ખાઓ અથવા તો પૌવા બટેટા, મિસળપાવ જેવી વાનગીઓમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. અથવા તો ભુજિયામાં ટમેટા, ડુંગળી વગેરે શાકભાજી ઉમેરીને તમે એની સેન્ડવિચ પણ બનાવી શકો છો અને પરોઠા પણ બનાવી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ભુજિયાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અમારી ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.